જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ખાસ કરીને જિલ્લા પંચાયતની બેઠકોમાં વડગામ તાલુકો હોટ સીટ માનવામાં આવે છે। અહીં સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। વડગામ તાલુકાની 6 બેઠકો બનાસકાંઠા જિલ્લાની રાજનીતિનું કેન્દ્ર સમાન બની ગઈ છે। અહીં સૌથી મોટો પ્રશ્ન પાણીનો હતો। પશુપાલન અને ખેતી આધારિત આ વિસ્તારમાં પાણી અત્યંત આવશ્યક મુદ્દો છે। સવાલ એ છે કે વડગામનો વિકાસ કેટલો થયો? શું કહે છે વડગામના લોકો? આમ જોઈએ તો વડગામ તાલુકો વર્ષોથી પાણીની સમસ્યાથી જજુમતો રહ્યો છે। પશુપાલન અને ખેતી આધારિત આ વિસ્તારમાં પાણી જીવન રેખા સમાન છે, પરંતુ હવે નર્મદાના નીર વડગામ સુધી પહોંચ્યા છે। ખાસ કરીને મુક્તેશ્વર ડેમ, કર્માવત તળાવ આ સહિતના પ્રોજેક્ટ્સમાં પાણી આવતા સ્થાનિકો શું કહે છે તે સાંભળો। આ વર્ષોથી આ વિસ્તાર પાણી વિહોણો હતો અને એના માટે સરકારશ્રીએ અહીંયા ખેડૂતોની વાત જે હતી એને સાંભળી અને મુક્તેશ્વર અને કર્માવાદમાં પાણી આપવાની યોજના જે હતી એ પૂર્ણતાને આરે આવીને ઊભી છે। ઘણા તળાવો તો ભરાય પણ છે। અહીં ગત ટર્મમાં કોંગ્રેસે બાજી મારી હતી। જિલ્લા પંચાયતની 6 બેઠકોમાંથી 5 બેઠકો કોંગ્રેસ પાસે છે। કોંગ્રેસનો દાવો છે કે વિકાસના પાયા તો તેમની સરકારમાં નખાયા। મુક્તેશ્વર ડેમ, શાળા, કોલેજો આવા અનેક કામ કોંગ્રેસના સમયમાં થયા। પ્રજામાં ભાજપ પ્રત્યેની નારાજગીના દાવા સાથે કોંગ્રેસે ફરી એકવાર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગત ટ્રમમાં ભલે 6માંથી 5 બેઠકો હતી, પણ આ વખતે 6 બેઠક કોંગ્રેસ જીતશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। એનું કારણ એક જ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખેડૂતોના અહીંયા આગળ મોટાભાગનો પ્રજા જે છે એ પશુપાલન અને ખેતી આધારિત છે। અહીંયા વર્ષોથી પ્રજા પાણી માટે ટળવળે છે। પાણીના નામના પ્રચાર થાય છે, પરંતુ પાણી આવી અને એનો ખેડૂતોને લાભ મળ્યો હોય એવું હજી સુધી ગ્રાઉન્ડ લેવલ પર કશું દેખાતું નથી। તો સામે વિપક્ષ ભાજપનો દાવો છે કે પાણીના મુદ્દે થયેલા વિકાસને કારણે આ વખતે 6માંથી 5 બેઠકો ભાજપ જીતશે। કે આ ફેરે 5, 7, 6 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીની 5 સીટો ચોક્કસથી આવશે, કારણ કે દરેક વિકાસ દેખાય છે। પાણીનો પ્રશ્ન હોય, દવાખાનાનો પ્રશ્ન હોય, રોડના પ્રશ્ન હોય, દરેકે સરકારે બધાને ગરીબોને સાથે રાખી અને સાંભળી અને એમની આશાઓ પૂર્ણ કરી છે। અહીં વર્તમાન ધારાસભ્ય પણ કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી છે અને એટલે આ વિસ્તારમાં થતી ચૂંટણી રાજકીય રીતે પણ રસપ્રદ બની શકે છે। અહીં કુલ 1,80,000 આસપાસ મતદારો છે, ત્યારે પાણી સામે વિકાસ અને જૂના કામો સામે નવા દાવા, આ તમામની વચ્ચે મતદારો કોને પસંદ કરે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।